મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે સામાજિક કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર વિશ્વ હાલમાં મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો થકી મહિલા ઉત્થાન અને મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય મળે અને મહિલાઓની સમસ્યાઓ વિશે અને એના નિવારણ વિશે જનજાગૃતિ આવે એવા હેતુ સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આવા જ એક કાર્યક્રમમાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે સામાજિક કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ અંતર્ગત સરકાર તરફથી મહિલાઓ માટે જે યોજના ચલાવવામાં આવી છે તેની જાણકારી આપવામાં આવી હતી, જેવી કે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, મહિલા હેલ્પલાઇન નંબર 181, વન સ્ટોપ સેન્ટર વગેરેની માહિતી દરેક મહિલા સુધી પહોંચે એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પોલીસ વિભાગના પીએસઆઈ છાયા ટંડેલ, મહિલા પોલીસ સ્ટાફ, અન્ય શાખાના અધિકારીઓ, આશા વર્કર, आंगनवाड़ी बहनों उपस्थित रहा था। आज हमने हमारे जो गवर्नमेंट की तरफ से जो सारे डिपार्टमेंट है वो क्या क्या काम करती है, आप किस तरह से आप उनकी मदद ले सकते हैं, आप अपने आप को कैसे आगे बढ़ा सकते हैं, उसके बारे में सारी जानकारी हमने महिलाओं को दी। और हमारा पुलिस डिपार्टमेंट जो है वो महिलाओं के लिए क्या क्या काम कर रहा है और उनको कहाँ कहाँ से सहायता मिल सकती है उसके बारे में हमने बताया। अभी हमारे प्रदेश में 5 पुलिस स्टेशन बने हैं, तो हर एक पुलिस स्टेशन में वुमन ऑफिसर है। सोशल वेलफेयर डिपार्टमेंट, डिपार्टमेंट ऑफ वीमेन एंड चाइल्ड डेवलपमेंट और जिला प्रशासन जो भी स्कीम चलाता है उसमें नेशनल रूरल लाइवलीहुड मिशन जो पुलिस डिपार्टमेंट की इनिशिएटिव्स है, उसके अलावा वन स्टॉप सेंटर कार्यरत है, महिला हेल्पलाइन नंबर 181 कार्यरत है, प्रधानमंत्री मातृ वंदना योजना PMMVY स्कीम कार्यरत है, बेटी बचाओ बेटी पढ़ाओ की तरफ से हमने बधाई किट सबको बांटी। तो जो महिलाओं के पास जानकारी फर्स्ट हैंड होनी चाहिए वो रिक्वेस्ट हमने लोगों से की है कि आपके पास कोई भी महिला है तो एटलीस्ट 181 नंबर सबको बाय हार्ट याद होना चाहिए और कोई भी जानकारी चाहिए तो 181 नंबर पे आप कॉल कर सकते हो। આ કાર્યક્રમમાં મહિલાઓના મૂળભૂત હકો અને મહિલા વિરુદ્ધ થતા ગુનામાં ત્વરિત સહાય સહિત સમસ્યા અંગે કઈ જગ્યાએથી મદદ મળી શકે એની જાણકારી આપવામાં આવી હતી। સાથે જ મહિલાઓ સરકારની વિવિધ યોજના થકી કઈ રીતે આત્મનિર્ભર બની શકે એ અંગેની તમામ જાણકારી આપી મહિલાઓ જાગૃત બને અને પોતાના હક વિશે જાણે। સાથે જ કોઈ અત્યાચાર થાય તો કઈ રીતે પોલીસ સહિત વિવિધ વિભાગોની મદદ મળી રહે એ તમામ જાણકારી આપવામાં આવી હતી।